ગુજરાતના બગોદરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વયંભૂ ગણેશ મંદિર, આ ગામનું નામ જ ગણેશપુરા, ગણપતપુરા તરીકે ઓળખવામાં આવે છે. આ પાવન એવા ગણપતિના યાત્રાધામ ગણપતપુરાના ઇતિહાસ અને મંદિરના સત વિશે લઈને આવ્યા છીએ આપના માટે રસપ્રદ માહિતી. વિક્રમ સંવત 933ના અષાઢ વદ 4 ને રવિવારના રોજ હાથેલમાંની જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિદાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઈ હતી. આ મૂર્તિને લઈ જવા માટે કોટ, રોજકા અને વણકુટા ગામના આગેવાનોમાં વિખવાદ થયો હતો. છેલ્લે ઉકેલના ભાગરૂપે એવું નક્કી થયું કે ભગવાન ગણેશની મૂર્તિ એક ગાડામાં મૂકવામાં આવે, જેને બળદ પણ નથી જોડવાનો. ભગવાન જ્યાં ઈચ્છશે ત્યાં જઈને ગાડું અટકશે અને ત્યાં ભગવાન ગણેશની સ્થાપના થશે. ત્યારબાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે ઊભું રહ્યું હતું. આ જગ્યાએ દુદા ભરવાડ અને ગોકળની શક્તિ માતાની સ્થાપના કરી હતી. ત્યાં ગાડામાંથી ગણપતિદાદાની મૂર્તિ આપોઆપ નીચે ઉતરી ગઈ હતી. ત્યારથી આ ટેકરાનું નામ ગણપતિપુરા પડ્યું. એ જ દિવસે અને એ જ તિથિએ અરણેજમાં બુટ ભવાની માતાજી પ્રગટ થયેલા અને તેમના પૂજારી અંબારામ પંડિતના નામ ઉપરથી અરણેજ નામ પડે. સંવત 1878 ફાગણ સુદ 7ના રોજ સ્વામિનારાયણ ભગવાન ગણપતિપુરા થઈ નીકળે અને ત્યાં બે રાયણોના ઝાડ વચ્ચે વિસામો લીધો હતો. ત્યારે કોટ ગામના કણવી પટેલ ભગતે ભગવાનને કોટ લઈ જવા માટે કહ્યું હતું, પણ ભગવાન કોટ ગયા નહોતા. ભગવાને જ્યાં વિશ્રામ કરેલ તે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદવાળી છત્રી બનાવવામાં આવી છે. ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી અહીંયા 2 થી 2.5 લાખ લોકો ચોથના દિવસે દર્શને આવે છે. આ દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં જમણી બાજુએ સૂંઢ સાથે વિરાજમાન છે ગણેશજી. એકવાર આ મંદિરના દર્શન જરૂરથી કરજો. અને હા, મારો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.